ચોટીલાના પ્રાંત અધિકારીએ જતા પણ કાર્યવાહી કરી। પ્રાંત અધિકારીની ટીમે ગોડાઉન સીલ કર્યું। ચોટીલા શહેરમાં એસડીએમની ટીમની અને અચાનક આ રેડ પડી હતી। પ્રાંત અધિકારી હરેશ મકવાણાની ટીમનો સપાટો, જ્યાં બદલી પહેલા પ્રાંત અધિકારીની વધુ એક મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। ગોડાઉન સંચાલકો સાથે વાતચીત કરી અને એમની સાથે કહ્યું કે આ ફટાકડા ક્યાંથી લાવ્યા છો, એમનું કોઈ લાયસન્સ તમારી પાસે જે સાચવવાનું અથવા તો તમારી પાસે પરમિટ છે કે એસટી મકવાણાએ આ છેલ્લી કાર્યવાહી ચોટીલામાં થઈ કે જ્યાં 10.6 લાખ રૂપિયાના ફટાકડા જે ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવ્યા હતા। ચોટીલાના પ્રાંત અધિકારી એચટી મકવાણાની ગઈકાલે બદલીના આદેશો આપવામાં આવ્યા, પરંતુ એ પહેલા પણ તેમણે એક કાર્યવાહી કરી છે। જ્યાં ચોટીલાના પ્રાંત અધિકારીએ જતા પણ એક કાર્યવાહી કરી। ચોટીલામાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર રેડ કરી હતી। પ્રાંત અધિકારીની ટીમે ગોડાઉન સીલ કર્યું, જ્યાં 10.6 લાખનો ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો। ચોટીલા શહેરમાં એસડીએમની ટીમની અને અચાનક આ રેડ પડી હતી। ગેરકાયદેસર ફટાકડા સંગ્રહનો પર્દાફાશ થયો, જ્યાં રેડ દરમિયાન લાખોના ફટાકડાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાંત અધિકારી હરેશ મકવાણાની ટીમનો સપાટો, જ્યાં બદલી પહેલા પ્રાંત અધિકારીની વધુ એક મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। જોકે ચોટીલાના પ્રાંત અધિકારીની બદલીના સમાચાર મળતા ચોટીલા, થાનગઢ, સુરેન્દ્રનગરની અંદર જે ખનીજ માફિયાઓ છે તેઓ અત્યારે રાહત અનુભવતા હશે, કારણ કે એમની પર આ એક અધિકારી ભારે પડતા જોવા મળ્યા હતા। જે લોકો ખનીજ ચોરી ગેરકાયદેસર કરી રહ્યા હતા તેમના પર તવાઈ બોલાવતા એચટી મકવાણા હર હંમેશ ચર્ચામાં રહેતા હોય છે। પરંતુ અચાનક તેમની બદલીના ઓર્ડર આવતા ચોટીલા, થાનગઢ, સુરેન્દ્રનગર, સાયલા એ આસપાસના વિસ્તારોની અંદર હવે ચર્ચા થઈ રહી છે કે હવે જે નવા એસડીએમ આવશે, પ્રાંત અધિકારી આવશે, શું એ પ્રાંત અધિકારી હરેશ મકવાણા જેવું કામ કરશે? હરેશ મકવાણા અઠવાડિયામાં 3 થી 4 એવી રેડ મારે કે જ્યાં કરોડો રૂપિયાનો જથ્થો પકડી પાડે, કે જે લોકો સરકારની તિજોરી સાથે ચેડા કરતા હોય તેવા લોકોની ઉપર કાર્યવાહી કરે, જે લોકો ગેરકાયદેસર વસ્તુનું વેચાણ કરતા હોય તેઓની ત્યાં પણ કાર્યવાહી કરે। છેલ્લે જ્યારે એમનો બદલીનો ઓર્ડર આવ્યો એની થોડી ક્ષણ પહેલા તેઓ એક રેડ કરવા ગયા હતા, અને રેડ ચોટીલામાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનની અંદર હતી। બાતમી મળી કે ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો છે। જો અહીંયા કોઈ અઘટિત ઘટના બને તો કોણ જવાબદારી લેશે? જોકે પ્રાંત અધિકારીની ટીમે સમય સૂચકતાની સાથે ત્યાં પહોંચ્યા, ગોડાઉન સંચાલકો સાથે વાતચીત કરી અને એમની સાથે કહ્યું કે આ ફટાકડા ક્યાંથી લાવ્યા છો, એમનું કોઈ લાયસન્સ તમારી પાસે જે સાચવવાનું અથવા તો તમારી પાસે પરમિટ છે કે જોકે આ કંઈ ન મળતા મુદ્દામાલની ગણતરી કરવામાં આવે છે। મુદ્દામાલની ગણતરી કરી તો 10.6 લાખ રૂપિયાનો મુદ્દામાલ ત્યાંથી મળી આવ્યો। જોકે આ બધી જ કાર્યવાહી દરમિયાન એચટી મકવાણાએ આ છેલ્લી કાર્યવાહી ચોટીલામાં થઈ કે જ્યાં 10.6 લાખ રૂપિયાના ફટાકડા જે ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવ્યા હતા તેમને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ, એમના ઓથોરિટી જે છે ત્યાં લઈ જઈ અને પછી જે ગોડાઉન હતું તેમને સીલ કરી દેવામાં આવ્યું છે। આવી અનેક એવી કાર્યવાહી, ન માત્ર એક કાર્યવાહી પરંતુ આવી અનેક એવી કાર્યવાહી એચટી મકવાણાએ કરેલી છે સુરેન્દ્રનગરમાં, ચોટીલામાં, થાનગઢમાં, અને એમની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ હતો। ખનીજ માફિયાઓ બીતા હતા, ડરતા હતા કે જો આ અધિકારીની ઝપેટમાં ચડી ગયા તો આપણું બધું પૂરું થઈ જશે, જિંદગી પૂરી થઈ જશે આપણી। એટલે આમની અડપેટે ન ચડવા માટે અલગ અલગ કિમિયાઓ અપનાવતા હતા, પરંતુ એવા કિમિયાઓને પણ ગમે તેમ શોધી અને એચટી મકવાણા કાર્યવાહી કરતા જોવા મળતા હતા। અને અચાનક તેમની બદલીના સમાચાર સામે આવતા ચોટીલા, થાનગઢ, સુરેન્દ્રનગરના લોકોમાં એક નિરાશા છે કે એક જાબાજ અને બાહોશ અધિકારીની અચાનક આવી રીતે કેમ બદલી કરાય? એમને જે જગ્યાએ મૂકવામાં આવે છે અથવા તો ત્યાંથી કોઈ પણ અધિકારી ત્યાં આવશે, શું એમના જેવી કામગીરી કરશે? શું એમના જેવા કામો બતાવશે? સરકારની તિજોરી સાથે જે ચેડા કરે છે તેમની ઉપર દંડનીય કાર્યવાહી કરશે, જેલભગા કરશે? એમને ગંભીર સવાલ ઊભો થઈ રહ્યો છે। પરંતુ ચોટીલાના પ્રાંત અધિકારી, એક પ્રાંત અધિકારી ત્યાંના ચોટીલાના, કે જેમણે જે અત્યાર સુધી કામગીરી કરી છે એ કામગીરીથી લોકોના
દિલમાં એચટી મકવાણા વસ્યા હતા. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.